શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને મળ્યો ન્યાય। વીમા કંપનીઓ વીમા પોલિસી લેતા સમયે તો ગ્રાહકને અનેક લાલચો આપે છે, પરંતુ જ્યારે વીમો ચૂકવવાનો વારો આવે અને ત્યારે અવનવા બહાના બતાવી વીમા ક્લેમ નામંજૂર કરે અથવા તો અમુક રકમ ચૂકવી આપે વીમા કંપનીની આવી જ બેદરકારીનો ભોગ બનેલા વિષ્ણુકુમાર મફતલાલ કીરી ડીસાવાળાઓને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી ન્યાય મળ્યો છે। ફરિયાદની વિગતો મુજબ વિષ્ણુકુમાર મફતલાલ કીરીએ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોને આવરી લેતી મેડિક્લેમ વીમા પોલિસી નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લીધી હતી। જે પોલિસી અમલમાં હતી તે દરમિયાન વીમા પોલિસીના વીમિત સદસ્ય અને વિષ્ણુભાઈની પત્નીને ઘૂંટણમાં તકલીફ હોય તેમને તાત્કાલિક અસરથી તેમની સારવાર કરાવવી પડેલ અને સારવાર પાછળ ₹2,98,994નો માતબર ખર્ચ થતાં વિષ્ણુભાઈએ મેડિક્લેમ વીમા પોલિસી લીધેલ હોય વીમા કંપનીનો સંપર્ક કરી વીમા કંપનીના માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો સુપ્રત કરતા ₹2,98,994નો વીમો મૂકેલ। વીમો ક્લેમ મળતા વીમા કંપનીએ વીમા ક્લેમ પેટે માત્ર ₹1 લાખ ચૂકવી આપતા ગ્રાહકને ખૂબ જ આશ્ચર્ય થયેલ અને ગ્રાહકે વીમા કંપનીનો સંપર્ક કરી નાણાં ઓછા ચૂકવવાનું કારણ પૂછતા વીમા કંપનીએ યોગ્ય કારણ આપ્યા વગર જ ગ્રાહકની કોઈ રજૂઆત સાંભળેલ નહીં, જેથી ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક હકરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કિશોર દવેને રૂબરૂ મળી પોતાની ફરિયાદ આપેલ। જે ફરિયાદને ગંભીરતાથી લઈ સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માએ નોટિસ વગેરેની કાર્યવાહી કરી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ નંબર 371/2023 દાખલ કરી ધારદાર દલીલો કરતા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ શ્રી NP ચૌધરી અને સભ્ય બીજે આચાર્યને જ્યુરીએ પ્રિતેશ શર્માની દલીલોને માન્ય રાખી ગ્રાહકોને લેવાના થતા કાયદેસરના નાણાં ₹1,98,994ના 9% વ્યાજ સાથે તેમજ અને માનસિક ત્રાસના મળી ₹4,000 ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ ફરમાવેલ છે। આમ સુઈ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કાર્યવાહીથી વધુ એક ગ્રાહકને ન્યાય મળવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ પારસ વ્યાસ, બનાસકાંઠા।